સુરતમાં 18 વર્ષીય યુવતીએ નોકરી પરથી ઘરે આવ્યા બાદ ફાંસો ખાઈ લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. યુવતીના પ્રેમ લગ્ન થવાના હતા અને 9 તારીખે એની સગાઈ હતી, પરંતુ તે પહેલા જ યુવતીએ આ પગલું ભરી લીધું હતું. સુરતના ઓલપાડ સ્થિત જોધણ ગામ ખાતે આવેલ પેટ્રોલ પંપ પર નોકરી કરતી 18 વર્ષીય મીનાક્ષીબેન સુરેશભાઈ રાઠોડે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પર હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. યુવતીના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી, પરંતુ યુવતીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ધર્મેશભાઈ બરવાડે જણાવ્યું હતું કે બેન નોકરી પરથી ઘરે આવ્યા હતા ત્યારે ભાભી એમના ભાઈને છોકરાને ઘરે મૂકવા ગયા હતા અને તેઓ ઘરે મૂકીને પાછા પરત આવ્યા ત્યારે યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો, જે બાદ મારી પ્રાઇવેટ ગાડીમાં હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા છે. યુવતીની 9 તારીખે સગાઈ હતી, પરંતુ તે પહેલા જ તેણે આ પગલું ભરી લીધું હતું. યુવતીના લવ મેરેજ થવાના હતા અને 9 તારીખે સગાઈ હતી. ધર્મેશ નાગજીભાઈ ભરવાડ. ધર્મેશભાઈ ક્યાં રહેવાનું? મારે રહેવાનું જોથાણ ગામ, ઓલપા તાલુકો. શું ઘટના બની? હવે ઘટનામાં એવું બન્યું કે બેન જોબ પરથી આવેલા, જોબ પરથી આવ્યા પછી ઘરે આવ્યા પછી શું થયું એ ખબર નહીં પડી. એમના ભાભીને એ ઘરે હતા, એમના ભાભી છોકરો, એમનો ભાઈનો છોકરો છે, એમના ઘરે મૂકવા ગયેલા. ઘરે મૂકીને પાછા પરત આવ્યા ને તો એવો બનાવ બની ગયેલો હતો. બનાવ બનતા જાણ થઈ તો હરબજો થઈ ગયો. તો એમને મને જાણ કરી તો મેં મારી પોતાની પ્રાઇવેટ ગાડી છે મારી, એમાં લઈને અમે અંજનીમાં આવ્યા. શું બનાવ બન્યો હતો? ફાંસો ખાધેલો ઘરે. કેટલી ઉંમર છે? એમની ઉંમર 18 વર્ષ છે. શું કઈ કામકાજ નાયરા પેટ્રોલ પંપ પર જોબ કરતા હતા. ફેમિલી પ્રોબ્લેમ કઈ? ના, એવું ફેમિલી પ્રોબ્લેમ એવું કઈ જ નહીં હતું. ના, એમની આ 9 તારીખે સગાઈ હતી. સગાઈની પહેલા આવું ગયું? હા, સગાઈ પહેલા આવું થયું છે. અંજની હોસ્પિટલ લાવ્યા પછી શું થયું? અંજની હોસ્પિટલ લાવ્યા પછી અંજની હોસ્પિટલમાં એમ કીધું કે ડેથ થઈ ગયેલું છે, તો તમે એની કરતાં નવી સિવિલ લઈ જાઓ પીએમ માટે. કારણ ખબર પડી? ના, એવું કારણ હજુ ખબર નથી પડી. સગાઈની પહેલા આવું કર્યું? હા, હજુ તો સગાઈ હતી આ 9 તારીખે એમની. છોકરીને રાજીથી થતી? અરે, એમના લવ મેરેજ જ હતા. લવ મેરેજમાં અમે લગ્ન કરી આપવાના હતા એમ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.